11મો અધ્યાય શ્લોક 1-5. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંગીતં યત્વયોક્तं વચસ્તેન મોહયં વિગતો મમ ભવાપ્યહૌ હિ ભૂતાનાં શ્રુતૌ વિસ્તરશો મયા તત્વકમલપત્રાક્ષ મહાત્મ્યમપી ચાવ્યયમ એવમેતદ્યથાત ત્વમાત્માनं પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઈશ્વરં પુરુષોત્તમ મન્યસે યદિ તચ્છક્યં મયા દ્રષ્ટુમિતિ પ્રભુ યોગેશ્વર તતો મે ત્વં દર્શયાત્માનમવ્યયમ. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોય સહસ્રશ નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતિનિ ચ. હવે આપણે એક શ્લોકનું ભાષાંતર જોઈએ. તો પહેલો શ્લોક અર્જુન વાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત તપઃ યત ત્વયા તેન મોહમ અયમ વિગત મમ. જે આ રીતે ભગવાનના વચન સાંભળી અર્જુન બોલ્યા, હે ભગવાન, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો, એનાથી મારું મન એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કે હે ભગવાન, મારા પર અનુકંપા કરીને આપે જે ગોપનીય એટલે સિક્રેટ રાખવાની વસ્તુ, એ આટલી મોટી સિક્રેટ રાખી ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો, જે સિક્રેટ રાખવાનું હતું, પણ તમે મને જે કહ્યો છે એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. એટલે 10 અધ્યાય પછી એમનું અજ્ઞાન નાશ પામ્યું. એટલે વિચાર કરો કે એમણે કેટલી બધી વાર છે ગીતાજી લખવા. હવે બીજો શ્લોક જોઈએ. ભવાપ્યયૌ હિ ભૂતાનાં શ્રુતો વિસ્તરશઃ મયા ભરત કમલપત્રાક્ષ પશ્ચાત બહુ મહાત્મ્યમ અપી ચ અવ્યયમ. એટલે કહે છે કે કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. એટલે કે આ વિનાશી નથી, ગઈકાલે પણ હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. એટલે અને કે આ ભૂતોની ઉત્પત્તિ બધી કેવી રીતે થાય છે એ બધું મેં સાંભળ્યું આપની પાસેથી. પછી આગલો શ્લોક છે એવમ એતત યથા આથ ત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમ ઈચ્છામિ તે રૂપમ ઐશ્વર્યમ પુરુષોત્તમ. એટલે કહે છે કે હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે, છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, શક્તિ, બળ,
વીર્ય અને તેજથી વિમુખ અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું. બરાબર. જો હવે અર્જુન કહે છે કે હું આ ઈશ્વરીય વૃક્ષ રૂપને હું જોવા માંગુ છું. એટલે કે ભગવાન, તમે આટલી બધી વાતો તો કીધી કે આમાં હું છું ને આમાં હું છું, તો તમારું રૂપ કયું કે હું એ રૂપ જોવા માંગુ છું. એટલે પછી કહે છે મન્યસે યદિ તત શક્યમ મયા દૃષ્ટમ ઇતિ પ્રભો યોગેશ્વર તતઃ મે ત્વમ દર્શય આત્માનમ અવ્યયમ. એટલે કે હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો એ પરમેશ્વર આપ પોતાના બે અવિનાશી અજાનું સ્વરૂપનું મને દર્શન કરાવી આપો. એટલે કે છે કે જો મારા વડે આપણું એ રૂપ જોવાનું શક્ય હોય તો મને તમારો દર્શન કરાવો, કે અવિનાશી રૂપનું દર્શન કરાવો. એટલે પછી ભગવાન કહે છે પશ્ય મે પાર્થ રૂપાણી શતઃ અથ સહસ્રશઃ. એટલે નાના વિધાની દિવ્યાની નાનવર્ણાકૃતિની ચ એટલે ચિત્ર તરંગી તથા વિવિધ આકૃતિના એ નાના વર્ણાકૃતિની. એટલે પછી એમાં એક્સપ્લેનેશન આપે છે કે આ રીતે અર્જુને પ્રાર્થના કરવાથી શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગો તથા આંખોની તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. હવે કૃષ્ણ કહે છે કે મેં તને આટલું બધું એક્સપ્લેન કર્યું કે આમાં હું છું, આમાં હું છું, અને તો પણ હવે અર્જુનની ભાષા બદલાઈ. એ હવે કહે છે કે મને તમારા પર વિશ્વાસ તો બેઠો છે, પણ તમે કોણ છો, કે તમારું સત્ય શું છે એ હું જાણવા માંગુ છું, એવું અર્જુન કહે છે. એટલે પછી કૃષ્ણ કહે છે કે કંઈ નહીં, તને 3 વિશ્વયુદ્ધ, તને દુનિયા જોવી છે ને, તો હું તને આપું છું મારું વિમાન, અને એ તને તારી દુનિયા થ્રુ તને બધું બતાડશે. એટલે બેઝિકલી તારા આંખના બદલે એના ચશ્મા હશે, અને ત્યાંથી આ બધું ચક્કર ચાલ્યું છે. બેસીને આ બધું કરે, ભગવાનના રૂપોને જોવાનું, કે પછી સાક્ષાત આપણને ચાન્સ મળતો હોય તો સાક્ષાત જોઈને કહીએ, કે પછી આપણે એનો સૂપ બનાવીને પીએ. તો હવે ભગવાન એમનું વિશ્વરૂપ બતાડશે.